હેલો સ્ટુડન્ટ્સ, ચાણક્ય એકેડેમી ઓનલાઈન વિડીયો પર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, તમે બધા મજામાં હશો? હું પણ મજામાં છું. મિત્રો, ધોરણ 10 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં કાવ્ય 13 નામ છે વતનથી વિદાય થતા, જેમના કવિ છે જયંત પાઠક. મિત્રો, આપણે આ કાવ્ય શીખીશું એના પહેલાં થોડી ચર્ચા કરી લઈએ કે આપણે ઈશ્વરે આપેલું આ અમૂલ્ય જીવન છે, જેની 3 અવસ્થાઓ હોય છે, જે તમે સૌ જાણો જ છો: બચપન, યુવાની અને વૃદ્ધાવસ્થા. બાલ્ય અવસ્થા સૌથી સુંદર અવસ્થા કહેવામાં આવે છે, જેમાં નિર્દોષતા, પવિત્રતા, લાગણી, શ્રદ્ધા, પ્રેમ એના સિવાય કશું જ આપણા જીવનમાં હોતું નથી. અને એટલે જ કોઈ જ્યારે પ્રશ્ન પૂછે કે તમને સૌથી વધારે કઈ અવસ્થા ગમે છે, ત્યારે સૌ કોઈ બોલી ઉઠે છે કે બાલ્ય અવસ્થા એ સૌથી સુંદર અવસ્થા છે, અને ભગવાન જો કરે તો ફરી પાછા બાલ્ય અવસ્થા અમને આપે. આવું કેટલાય વિદ્વાનો, કવિઓ અને સામાન્ય મનુષ્યથી કરી અને મહાન મનુષ્યએ પણ આ વાતનો સ્વીકાર કરેલો છે. તો મિત્રો, આજે આપણને એવું જ સમજાવતું કાવ્ય છે કે જેને એટલે કે કવિને પોતાના વતનની યાદોથી જોડાયેલા છે અને એને છોડવું ગમતું નથી. એ ખરી વાત છે મિત્રો. જ્યાં આપણે આપણા ગામમાં, આપણે સૌ ભુજમાં રહીએ છીએ, તો આપણે સૌ મોટા ભુજમાં થયા છે. એવી રીતે દરેક જગ્યાએ દરેક લોકો મોટા થાય છે, એને પોતાનું ગામ સૌથી વધારે વહાલું હોય છે. કારણ કે ત્યાં બાળપણ વિતાવ્યું હોય છે, એ ધૂળ સાથે રમ્યા હોય છે, એ માટી સાથે મોટા થયા છે, અને એની યાદો જ્યાં જ્યાં રમ્યા છે, જ્યાં જ્યાં ભણ્યા છે, ત્યાં ત્યાં એની યાદો ફેલાયેલી હોય છે, અને એ યાદો સાથે હંમેશાને માટે રહેવા તત્પર જ હોય છે. આવી ભાવનાથી લખાયેલું આ કાવ્ય છે. અહીં કને કવિ જે છે જયંત પાઠક, જેમણે વતનથી વિદાય થતાં એ સોનેટ પ્રકારનું કાવ્ય આપણને ખૂબ જ સુંદર રીતે સમજાવટભરી જીવનગી અને સમજાવટભર્યું જીવન આપણે પણ માણી શકીએ એટલું સુંદર મજાનું અને કરુણ પણ ખરું એવું સોનેટ પ્રકારનું આ કાવ્ય છે. તો સૌપ્રથમ મિત્રો, આપણે જયંત પાઠકના પરિચયને મેળવી લેશું. તેમનો જન્મ 20-10-1920 થયું હતું. તેમનું મૃત્યુ 1-3-2003 થયેલું હતું. જયંત હિંમતલાલ પાઠકનો જન્મ ગોઠ એટલે કે જિલ્લો પંચમહાલમાં થયો હતો. તેમણે દાહોદ અને સુરતની કોલેજમાં અધ્યાપક તરીકેની કામગીરી કરી હતી. ઝારઝર, સંકેત, વિસ્મય, મૃગયા, અનુનય વગેરે તેમના કવિતા સંગ્રહો છે. ક્ષણોમાં જીવું છું તેમની સમગ્ર કવિતાનો ગ્રંથ છે. હવે મિત્રો, કવિનો પરિચય મેળવ્યા પછી સોનેટ પ્રકારનું જે આ કાવ્ય છે, એ કાવ્યનો પરિચય આપણે ટૂંકમાં મેળવી લઈએ કે વતનથી વિદાય થતાં સોનેટમાં કવિએ વતનથી છૂટા પડવાની વેદનાને વાચા આપી છે. આમ તો તેઓ કામ ધંધાર્થે વતન છોડી શહેરમાં સ્થાયી થયા હતા, પરંતુ વતનની યાદો તેઓ ભૂલ્યા નથી. વર્ષો પછી વતનમાં ગયેલા કવિને વિદાય લેવાની ઘડી આવી ત્યારે વતનની તમામ પ્રકૃતિ અને માનવીને છોડતા તેમને દુઃખ થાય છે. વેચી દીધેલું ઢોર પણ પોતાનું મૂળ ઘર ઝંખતું હોય છે, તો માણસ પણ પોતાના વતનને ઝંખે જ ને. વહી ગયેલું પાણી પાછું ના આવે તેવું જ વીતી ગયેલા સમયનું છે. ગામનો કૂતરો પણ વતનની હદ છોડતો નથી. આ એક સ્વાભાવિક ક્રમ છે, જેનું કવિએ અહીં આલેખન કરેલું છે. કાવ્યના અંતે કવિને ભ્રમ થાય છે કે રિસાયેલા બાળકને મા પાછું બોલાવતી હોય છે તેમ મને મારી મા બોલાવે છે. આ ભ્રમ છે, પણ હકીકત નથી. આવી ભ્રમણામાં રાચતા કવિએ પોતાના વતનની વિદાયને કારણે અનુભવાતી વ્યથાને હૃદયસ્પર્શી રીતે રજૂ કરી છે.
તો મિત્રો, ખરેખર હૃદયસ્પર્શી આ સોનેટ પ્રકારનું જે કાવ્ય છે જેને આપણે શીખીશું. તો સૌપ્રથમ આપણે કાવ્ય પંક્તિઓ તરફ ધ્યાન આપીશું. એ મૂક્યું વન એ મૂક્યા જન, ગણે વર્ષે મળ્યા જે ક્ષણ, મૂક્યા ડુંગરે ને નદી વતનના, એ કોતરો ખેતર, આંખો બે રહી ભાડતી, વળી વળી પાછી ભીડ્યું એ ઘર, વેચાઈ ગયું ઢોર જેમ, તલખે કોઠાર છોડ્યું ધણ. સૌપ્રથમ આપણે શબ્દોને સમજી લેશું. વન એટલે અહીં ગામમાં જે ઝાડ હોય, જંગલ જેવો વિસ્તાર હોય, જ્યાં મોકળાશ હોય, જેને કહીએ મેદાન જેવું હોય અને બાળકો જ્યાં રમતા હોય તેવા પ્રકારનું અહીં જંગલ. જન એટલે લોકો, ક્ષણ એટલે ઘડી, કોતરો એટલે જમીન કે પર્વતમાં ઊંડો પહોળો ખાડો હોય તે, વળી વળી એટલે વારંવાર, ભીડ્યું એટલે બંધ, તલખે એટલે વ્યાકુળ, વેચાઈ એટલે વેચી દીધું, કોઠાર એટલે ઢોરને બાંધવાની જગ્યા, અને ધણ એટલે ગાયો કે ઢોર જે જૂથમાં હોય, સમગ્ર રીતે હોય, જેને ધણ કહેવામાં આવે છે. તો કાવ્ય પંક્તિઓની સમજ મેળવશું કે ઘણા વર્ષો પછી જે ઘડીએ વન, જન, ડુંગર, નદી, ખેતર, કોતર જોવા મળ્યા, એ બધાને વતનથી વિદાય થતાં છોડવા પડ્યા. બે આંખો પાછી વળી વળીને બંધ ઘરને જોઈ રહી છે, જેમ છાંડેલું ધણ અને વેચાઈ ગયેલું ઢોર કોઠારથી બંધાવા વ્યાકુળ હોય. હવે મિત્રો, અહીં કવિ એ વાત કરે છે પોતાના ગામની. એને બીજા શહેરમાં જવાનું થાય છે નોકરી અર્થે. અને એ ખરું છે મિત્રો કે આપણે કાયમ માટે ક્યાંય રહી શકતા નથી. જ્યાં બાળપણ વીત્યું છે ત્યાં તો આપણે નાના હતા અને આપણે તે પોતાનું બનાવીને રહ્યા હતા. પરંતુ હવે આપણે કમાવાની ઉંમર હોય અને એ સમયે આપણને વાલસોઈ બધી બાબતો મૂકવી પડે છે. એમ અહીં કવિને પણ પોતાનું વતન એટલે કે ઘર, જન, કારણ કે વતન એટલે ખાલી ગામ નથી મૂકવું પડતું, એ ગામની અંદર રહેલી તમામ બાબતો સાથે આપણી લાગણી વણાયેલી હોય છે અને આ બધી લાગણીઓને આપણે છોડવી ઘણી મુશ્કેલ હોય છે. અને એના માટે કવિએ ઉદાહરણ આપ્યું છે કે જેમ ધણ જે છે એ જ્યારે એને છોડવામાં આવે છે ત્યારે પણ ફરી પાછી એ જ જગ્યાએ બંધાવવા માટે વ્યાકુળ રહેતી હોય છે. અને કોઈ ઢોરને જો વેચી નાખ્યું હોય તો એ ઢોર પણ જ્યાં સદાયને માટે બંધાયેલું રહેતું હતું એ જગ્યાને તે શોધ્યા કરતી હોય છે અને તે પણ બેચેન રહેતી હોય છે. એવી જ રીતે અહીં કવિની હાલત થઈ છે. કવિ કહે છે કે ઘણા વર્ષો સુધી મેં મારા વન છે, મારા ગામના જે લોકો છે, ડુંગરો છે, એ નદીઓ છે, ખેતરો છે, અને આ બધી બાબતોથી હું ઘેરાયેલો છું. એને છોડવી મને બિલકુલ ગમતી નથી, પરંતુ આજે મને છોડવી પડી છે. અને જ્યારે છોડીને જતા હતા ત્યારે આ બે આંખો હતી જે કવિની, એ વારંવાર એ બંધ ઘરને જોયા કરતી હતી. અને એ કેવી રીતે જોતી હતી તો કે કોઈ જાણે ઢોરને છોડી મૂકવામાં આવ્યું હોય કે વેચી નાખવામાં આવ્યું હોય અને એ ઢોર જાણે પોતાની જગ્યાને આકુળ વ્યાકુળ થઈને જોયા કરતું હોય એમ કવિની નજર પણ આકુળ વ્યાકુળ થઈ ગયેલી હતી પોતાના બંધ દરવાજાને જોઈને. ત્યાર પછીની પંક્તિઓને જોઈએ આપણે કે કેડી આગળ જાય, પાય અવળા કેમ કરી ઉપડે, આંખો જાય ભરાઈ વાટ, તરુની કાટાળી ડાળી નડે, હૈયું ઉજરડાય, રક્ત ટસિયા ફૂટે ધીમેથી જમે, આગે વેકુરથી નદીની હજીએ આ આંગળીઓ રમે. તો સૌપ્રથમ આપણે શબ્દોને સમજશું. કેડી એટલે પગદંડી, જેને સાંકડો રસ્તો પણ કહેવામાં આવે છે. ખાસ કરીને ગામડાઓમાં આવા રસ્તાઓ આપણને વધારે પડતા જોવામાં મળે છે. પાય એટલે પગ, અવળા એટલે ઊંધું વાંકું એવો અર્થ થશે એનો, ઉપડે એટલે ચાલે, ભરાઈ એટલે
આંસુ, આંખોમાં જે આંસુ ભરાયેલા છે એને અહીંયા ભરાઈ શબ્દ લખેલો છે. વાટ એટલે રસ્તો, તરુ એટલે વૃક્ષ, ડાળી એટલે શાખા, નડે એટલે અવરોધરૂપ બનતું હોય તે, રક્તટસિયા એટલે લોહીનું જામી જવું, અને જમે એટલે જરવું. વેકુરથી એટલે નદીની રેતી, અને હજીએ એટલે આજે પણ. તો કાવ્ય પંક્તિઓને સમજવાની કોશિશ કરશું મિત્રો. કે વતનનું ઘર છોડી કેડી તરફ આગળ વધું છું, પણ પગ અવળા પડે છે. અવળા એટલે પાછા પડે છે. વતન ભણી વધે છે. વતનમાં એ આવવા પાછા જાણે આવતા હોય એવું લાગે છે. કેમે કરીને મહા મહેનતે આગળ ઉપડે છે. મહા મહેનતે મિત્રો, અહીં કવિ માંડ માંડ પોતાના પગ પોતાના ગામની બહાર રાખવાની કોશિશ કરે છે. આંખોમાં આંસુ ભરાય છે ત્યારે એની આંખમાં પણ આંસુ આવી ગયા છે. રસ્તે જતા વૃક્ષની કાંટાળી ડાળી નડે છે. આ કાંટાળી ડાળી છે છતાં તે અવરોધરૂપ બની છે. એને ના કહે છે કે તમે ન જાઓ. જાણે લોહીના ટસિયા ફૂટ્યા હોય અને એમાંથી લોહી ઝરે તેમ હૈયું વિદાયની વેદનાથી ઘેરાયું છે. જ્યારે મિત્રો આપણને લોહી નીકળે છે અને એનું ટસિયું જ્યારે ફૂટે છે ત્યારે એમાંથી જેમ લોહી ઝરતું હોય તેવી જ રીતે આ હૈયું છે કવિનું, એ આ ગામને મૂકવાની જે વિદાય આપે અત્યારે લઈ રહ્યા છે એ વેદના એટલે કે એનું દુઃખથી તેઓ ઘેરાઈ ગયેલા છે. દૂર નદીની વેકુરમાં હજી આજે આ આંગળીઓ રમે છે. ગામની જે નદી છે એની અંદર જે નદીની ભીની ધૂળું હોય એ ભીની ધૂળુમાં જે કવિ રમ્યા હતા એ આંગળીઓ જાણે આજે પણ રમી રહી હોય એવું કવિને અહીં લાગે છે. ત્યાર પછીનું આગળની પંક્તિઓ જોઈ. ચાલો જીવ જવાનું આગળ, નહીં આ કાળના વહેણમાં, પાછા ઉપવાસ શક્ય વહુ, પાણી લૂછો નેણના, ભારો લઈ ભૂતનો શિરે, વણ પૂછીએ સા વેઠિયા ચાલવું, સાથે શ્વાન પૂરી થતા હદ, હવે એને પાછા જવું. શબ્દોના અર્થને સમજશું. ઉપરવાસ એટલે ગામની બહાર, પાણી એટલે આંસુ, લૂછો એટલે લૂછવું, નેણના એટલે આંખોમાં, ભારો એટલે ભારણ લઈને અથવા તો ભાર લઈને, લઈ એટલે લઈને, ભૂતનો એટલે વીતી ગયેલો સમય, ભૂતકાળ જેને આપણે કહીએ છીએ તે, વણ પૂછીએ એટલે વગર પૂછીએ, વેઠિયા એટલે વગર મહેનતાણાથી કામ કરનાર હોય તેવું, શ્વાન એટલે કૂતરો, હદ એટલે સીમા. હવે મિત્રો આપણે કાવ્ય પંક્તિઓને સમજશું. ચાલો જીવ, ચાલો જીવ એટલે અહીં કવિ પોતાના જીવને કહે છે, પોતાના હૃદયને કહે છે કે ચાલો જીવ હવે આગળ જવાનું છે. કાળના વહેણમાં વહી ગયેલો સમય પાછો આવવાનો નથી. જે સમય અહીં જે પસાર થઈ ગયો એ સમય હવે અહીં રહેવાનો નથી. હવે એ સમય પાછો આવવાનો પણ નથી. ફરી પાછા ઉપરવાસ જવાનું છે. ફરી એટલે હવે તો આપણને ઉપરવાસ એટલે બીજે ગામ જવાનું છે. આંખના આંસુને લૂછી નાખો. અને પોતાના હૃદયને સમજાવે છે, પોતાના મનને સમજાવે છે કે તું પોતે જ આંસુ તારા લૂછી નાખ. વીતી ગયેલા સમયનો ભારો માથે લઈ ગુલામની જેમ પૂછ્યા વગર ચાલવાનું છે. હવે જે મિત્રો સમય જે ચાલ્યો ગયો છે એનો માત્ર ભાર જ લાગ્યા કરે છે અને એ ભાર જાણે ગુલામ બની ગયો હોય એવું લાગે છે. પણ હવે એને પણ પૂછવાની જરૂર નથી. એને પૂછ્યા વગર જ આગળ ચાલવું પડશે. સાથે કૂતરા જોડાયો છે. જે ગામમાં કૂતરો હતો એ પણ કવિને જાણે મૂકવા ચાલતો હોય એમ એની સાથે સાથે ચાલ્યા કરતો હતો. પણ વતનની હદ પૂરી થતાં એને પણ પાછા વળી જવાનું છે. કારણ કે કૂતરો પણ પોતાના ગામની હદ સુધીમાં જ રહે છે. જેમ આપણી શેરીના કૂતરા આપણી શેરીમાં જ રહે છે, શેરી એની હદ થઈ જાય છે અને બીજી શેરીના કૂતરા એની શેરીમાં હોય છે. એમ અહીં કવિએ એક પ્રાણીને પણ ભાન પડે છે કે આ મારું વતન છે, એની સાથે બંધાયેલું હોય છે અને એને
શેરી હોય કે ગામ હોય એને છોડી નથી શકતું, એમ કવિ અહીં કૂતરાનું ઉદાહરણ આપીને કહે છે કે એ પણ પોતાની હદ પૂરી થાય છે ને ત્યારે પાછો વળી જાય છે, અને એ પણ સાથ છોડી દે છે. જે ગામને મૂકીને જાય છે એમની સાથે જતો નથી રહેતો, પરંતુ એને મૂકીને તે પાછો વળી આવે છે. આમ મિત્રો, અહીં જે ભૂતકાળનો સમય છે એ ક્યારેય ફરી નથી આવતો, ને એટલે જ આપણને બાળપણ ખૂબ જ ગમતું હોય છે. કારણ કે એ એક જ અવસ્થા એવી છે કે જેને તમે યાદ કર્યા કરો એટલું ઓછું છે. એમ કવિને પણ અહીં ખૂબ યાદગીરી રહી જાય છે. એ ગામની તમામ બાબતો કવિ ભૂલ્યા નથી, અને એ સમય એના માટે ભારરૂપ બની ગયો છે કે જેના કારણે એનું હૃદય ભારી થઈ ગયું છે, અને એ લાગણીને છોડવી નથી ગમતી, અને છતાં જવું જ પડે છે. એ એની લાચારી બતાવવામાં આવેલી છે. છેલ્લી બે પંક્તિ આપણે જોઈ લેશું. આગે ખેતર જાઉં બેકર કરી, ઊંચા મને વારતી, એ મારી ભ્રમણા રીસાળ શિશુને બોલાવતી બા હતી. હવે મિત્રો, અહીં આગે એટલે આગળ, કર એટલે હાથ, વારતી એટલે રોકતી હતી, ભ્રમણા એટલે ભ્રમ અથવા ભ્રાંતિ પણ થઈ શકે છે, રીસાળ એટલે મન દુઃખથી નારાજ થઈ દૂર થઈ જવું તેવું, શિશુને એટલે બાળક. પંક્તિઓના અર્થને સમજીએ કે દૂરથી ખેતર જોઉં છું ત્યારે બે હાથ ઊંચા કરી મને વારતી, એ મારી ભ્રમણા હતી, એ રીસાળ શિશુને બોલાવતી બા હતી. કવિ જ્યારે દૂર દૂર સુધી ચાલ્યા જાય છે ત્યારે એને ફરી પાછળ જોવાની ઈચ્છા થઈ છે, અને જ્યારે પાછળ જોવે છે ત્યારે એને પોતાનું ગામનું ખેતર દેખાય છે, અને એ ખેતર એટલે માતા ધરતી માતા, અને ધરતી માતા એટલે આપણી માં. જાણે બે હાથ ઊંચા કરીને બાળકને જાણે બોલાવતી હોય એવી રીતે કવિ કહે છે કે મને કોઈક બોલાવી રહ્યું છે, અને એ મારી માં જ હતી, પરંતુ એ મારી ભ્રમણા હતી. આમ કહી અને કવિ અંતે સમગ્રપણે પોતાની વિદાયની જે વાત છે એ અહીં એને કરેલી છે, અને અંતે એને જવું જ પડે છે. કારણ કે મિત્રો, બાળપણ જ્યાં વીત્યું છે ત્યાં કદાચ આપણી યુવાની કે વૃદ્ધા અવસ્થા આ સમયના અંદાજે કદાચ ન પણ વીતી શકે, કારણ કે નોકરી અર્થે ભણી ગણીને આપણે બહાર તો જવું જ પડે છે, અને બહાર જતી વખતે આપણે કેટલું બધું છોડીએ છીએ ને, એ તો જે ગયા છે એને આપણે પૂછીએ તો ખરેખર આપણને તેના તરફથી ઉત્તર મળી જશે. એ બહુ અઘરું છે, ઘણું દુઃખદાયી વસ્તુ છે કે આપણે આપણું વતન છોડવું પડે છે. આપણે આપણું ઘર, આપણા સગાવાલા, આપણા પોતાના ગામમાં રહેતા હોય તે સર્વેસ્વ, એ બધાને મૂકીને જવું ખરેખર કઠિનાઈભરી જિંદગી છે, અને છતાં એક કર્તવ્ય છે, જે આપણું કર્મ છે એ નિભાવ્યા કરીએ છીએ. એ ખરેખર માનવજાતને શાબાશી દેવા જેવી બાબત છે. તો મિત્રો, અહીં આ કાવ્યની સમજ આપણે પૂર્ણ કરીએ છીએ. અંતમાં તમને હું એટલું જ કહીશ કે જે વતનમાં જન્મ્યા, મોટા થયા, મિત્રો સાથે ભણ્યા રમ્યા, ત્યાંની નદીઓમાં આપણે નાહ્યા, પર્વતો ખૂંદ્યા, નદીઓમાં ભીની રેતીમાં આપણે આંગળીઓથી અનેક પ્રકારની રમતો રમ્યા, આવી યાદગીરી અહીં કવિના મનમાં પણ વસી હતી, અને વિદાય લેતી વખતે કવિને આ વેદના સતાવે છે. વતન પ્રત્યેનું વહાલ, ત્યાંની પ્રકૃતિ સાથેનો એકાત્મ ભાવ એમ કાંઈ જલ્દીથી છૂટે નહીં. કવિ વર્ષો પછી પોતાના વતને જાય છે ત્યારે કદાચ તેમની આ છેલ્લી સફર હશે, કેમ કે વતનની વિદાય લેતા તેઓ વન, જન, ડુંગર, નદી, વતનની કોતરો, ખેતર વગેરેને આંખોથી વારંવાર મન ભરીને જોઈ લેવા માંગે છે. ઘરને બંધ કરી દીધું એ સૂચવે છે કે તેમની આ આખરી વિદાય હશે. ઢોરને પણ પોતાની કોઠારની મમતા હોય છે, તો કવિને પોતાના વતનની કેમ ન હોય? વતન છોડી આગળ જવા પગ ઉપાડે છે, પણ પગ જાણે સાથ દેતા નથી. મહા મહેનતે આગળ વધે છે,
ત્યાં રસ્તામાં વૃક્ષની કાંટાળી ડાળી આડી સતાવે છે એને, તેમ છતાં જવાનું તો છે જ. એટલે કવિ કહે છે કે ચાલો જીવ. જીવ એટલે પોતાને આશ્વાસન આપતો શબ્દ છે કે વહી ગયેલો સમય પાછો આવવાનો નથી, ઉપરવાસ તો જવાનું જ છે. એટલે આંખના આંસુને લૂછી નાખો, વીતી ગયેલા દિવસોની યાદનો ભારો માથે લઈ ગુલામની જેમ આગળ વધો. જુઓ, આ કૂતરો પણ વતનની સીમ સુધી જ સાથ આપશે એમ પોતાની જાતને આશ્વસ્ત કરી આગળ વધે છે. ત્યાં તેમને આભાસ થાય છે કે બે હાથ ઊંચા કરી તેમને કોઈ જાણે વારતું હોય, એટલે કે પાછું બોલાવતું હોય. આ રીસાળ બાળકની તેની બા બોલાવતી હતી. કવિની આ ભ્રમણા જ તેમની વેદનાને ઘેરી લે છે અને ખૂબ જ તે વેદનાથી ઘેરાઈ જાય છે. તો મિત્રો, આ કાવ્યની સમજ આપણે મેળવી લીધા પછી હવે કેટલાક શબ્દોની સમજ આપવાની છે, જે આમાં લખેલું છે સ્ક્રીન ઉપર, જે આપણે ચેપ્ટરને ભણતા ભણતા જ શીખી લીધા છે. ત્યાર પછીના તળપદા શબ્દો છે, શબ્દ સમૂહ માટે એક શબ્દો, સ્વાધ્યાયની અંદર વિકલ્પો છે, એક એક વાક્યમાં ઉત્તરો જે આપેલા છે જે આપણને આવડી જ જશે, અને 2-3 વાક્યમાં તથા સવિસ્તર ઉત્તરો જે આપેલા છે એ આપણે આપણી નોટમાં પ્રશ્નો અને ઉત્તર એમ આપણે લખવાના છે. તો તમે જરૂરથી હોમવર્ક કરી લેશો. ખૂબ જ સરળ અને સાદી વાક્યમાં આ કાવ્ય લખાયેલું છે અને તમને સમજણ પણ પડી ગઈ હશે. તો તમે લેસન પણ કરી લેશો. આ સાથે આજનું આ કાવ્ય પૂર્ણ કરીએ છીએ. ફરી નવા ચેપ્ટર સાથે મળીશું. ત્યાં સુધી આવજો.